તો કેવી જિંદગી થઈ ગઈ હે. દીકરોય મારો ને દીકરાને વહુય મારીને બે હેરાન કરે. મને મારા ટેલાની બહુ યાદ આવે હે. રોજ એની અહીંયા રાહ જોઉં હું. રોજ મને એમ થશે આજ મળશે ક્યારે મળશે, પણ એ આવતો જ નથી. હવે મારી વાત તો હું જાણું, મારા મનમાં શું છે હું જાણું. હવે મને ભારે કરી રોઈ રોઈ કોને સાંભળાવું, બોરા દે આવા દખ કોની આગળ ગાવું. એમ ટીલો કે છે એવો રુદિયો એ રૂવે ને માયેલું ભીતર જરે ભીતર જરે. વાહ વાંઢા વાંઢો કેમાં વાંઢો હોય ને આલી હું ને ઝાપડ ભેગા કુંગા કાઢ નાખી. વાંઢા હોય ને વાંઢા જ કે ને. વાંઢો મને નહીં કહેવાનો, કાં તું વાંઢો નથી? મને કુંવારો કહેવાનો. હવે કુંવારા તો 30 વર્ષ સુધી ના હોય ને એને કુંવારા કહેવાય. તું 60 પૂગ્યો તું તો વાંઢો કહેવાય. તારી માથે વાંઢા ની સિક્કો લાગી ગયો, સિક્કો. એટલે ઈ વાત થાય હો તારી, સાપ જાય નહીં. હે બાબા? હા તો તારી પાસે એટલી બધી મિલકત છે, વાડી છે, બંગલા છે, તો તું આ વાંઢો કેમ રહ્યો? હવે તું નિરાતે બેસ, હું તને કહું સમજી લે. એટલે તારી કહાની કે છે? આ મારી કહાની કહું છું, નિરાતે બેસ. શું જોઈએ? પાણીનો કરશો? કે હું તમારી નોકર છું તો પાણી તો લઈ લ્યો અહીંથી. હાથ ભાંગી નથી ગયા તમારા? મેં એવું ક્યાં તમને કીધું કે તમે નોકર હો? તમે તો મારા હો. હા તો એટલે જ કહું છું કે હું નોકર થોડી છું. તો તમને પાણી દે ને ખાવા દે ને આ દે તે દે. ઓય અહીંયા આવો તો. તમે કઠણાઈ લખાણી. શું છે પણ? હું છે પણ હું કઈ નોકરાણી બનીને નથી આવી. હું તો ઘડી થાય તો પાણી દે ને ખાવા દે ને આ દે ને તે દે. તમે કોણ કે છે બાપા? તું આ નોકરાણી થઈને આવી છે? હટા ભાઈ મેં ખાલી ને એટલું કીધું પાણી કરશો ભરીને દો હો બટા. સવારમાં મારે એ જ કરવાનું કીધું. બીજું કઈ કામ ન હોય? પણ કે હે ભરી દેવાય. તમે કયો કઈ કે ને મારે કેટલું કેવું ને હવે તમને નથી ખબર પડતી. વેલું જાગી ને અત્યારે હું કામ છે? હુઈ રહેતા હોય ટાઈટ ના. બટા તને ખબર તો હે હવે ઉંમર થઈ ગઈઢા થયા એટલે નીંદરે જાય ને બધું જાય. શું બધું જાય? તમે જ આ બધું કરો છો. અરે ભગવાન જાતી જિંદગી હું કરું? છોકરો એવો ને વહુ એવી. હાલો માર બેનપણી ઘરે જઉં. હું તો રેવાય આપણે શાંતિથી. હું નો આવે તો હું કરી? હા તમારી તો ઊંઘે ઉડી ગઈ. આ ઉપડો જાઓ. લગન છે ને તો એ તો બહુ મોટી મોટી કરતા હતા. આ બધું આપણું હે. શું હે અહીંયા તમારું? અને હું આમ કરીને કેમ કરીને શું કર્યું તમે? અહીંયા આવીને નોકરાણી જેમ કામ કરાવે છે. પણ બધું આપણું જ છે. આ ડોસી જાય ટિકિટ આપણું જ છે. હજી જો તો ખરા ડોહીમાં તો ગલગોટિયા જેવા છે. આમ એની ફેશન તો જોવે ને, કપડા અને પગમાં બૂટ ને હાવ ગટિયા તો જોવે ને. ઈ હું મરશે, આપણે મારીને મરશે. ઈ હવે તારેક મારે એક લઈ દેવું છે. એના પૈસાનું પહેરે છે બધું. એના પૈસાનું પહેરે તો આપણે શું કરવાનું? એની સેવા જ કરવાની. સેવા જ કરવી પણ નથી કઈ મારા બાના એટલે મારા બાપુના બા કે નથી મારા બા કે નથી મારા કુટુંબ ને મને દત્તક લીધેલો છે, બરોબર? હવે એને એવું કીધેલું ભાઈ હું જીવું ત્યાં લગ મને હાસવાનું, બાકી આ પ્રોપર્ટી બધી તારી જ છે. પછી શું કરવી પ્રોપર્ટી ને? ધોઈ પીવી? શું ધોઈ પીવું? તો મારી નાખવું અતારી ને. હા તો મારી નાખો. વાત એટલે મીન મારી નાખો એટલે હું હરિયા ગણતો થઈ જાઉં. કા એ છે હવે કરવું શું આનું મારે? કાઈ ને અને એવી જીવવું એટલું ક્યાં જીવવાની છે? એ અને આમ જો મારે કાઈ ને એ તાર હુજે તું ઈને કર. હું આમ છૂટો થઈ જાઉં. એટલે મારી ઉપર મૂકીને વહી જવાનું તમારે. આ હું તો હાઈલો વાડીએ. તો બીજું તો હું કરું. સારું હાલ. સારું હાલ. અમારે જ આ કકડાટ આખો દી સાંભળવાનો બધોય. આ કર ને તે કર. હાલ હું એ કરું એના હાટું રોટલા. મારી જિંદગીમાં તો જાતી જિંદગી એ દુઃખ છે. શું કરું? દીકરોય મારો ને દીકરાને વહુય મારી નહીં. મને તો બહુ જ યાદ આવે છે મારા ટીલાની. રોજ ને અહીંયા મળવા આવું, રાહ જોઈને બેઠી હોય નિરાશ થઈને પાછી વહી જઉં. હે ભગવાન, આજ તો એનો ભેટો કરાય. આજ બહુ દુઃખી હોય ને બહુ યાદ આવે છે મને.
લે કેમ હા ઓછાળી થઈને બેઠી છો? ભગવાન તે સાંભળ્યું તો ખરું મારું. બહુ આ ટીલા તારી યાદ આવે મને. ક્યારે યાદ કરે? જો અહીંયા 20 વર્ષથી હું અહીં રોજ સવારમાં આવું. મનનો નિયાકો મૂકીને જાઉં હું રોજ. તો હું ક્યારેય મને ભેગો નથી થતો. તો હું રોજ સાંજે આવું છું. હું સાંજે ભેગી થવા આવે જ ને, પણ તું સાંજે ક્યાં હોય જ નહીં અહીંયા કરે. હવારમાં આપણે વેલા હવારમાં નતા મળતા પેલા રોજ, હા. એટલે હું ઈ ટાઈમે અહીંયા આવીને બેઠી હોય કે આજ આવશે હું મારો. સવારે આવતો પણ તું નહોતો ભાળો એટલે સાંજે મંડ્યો આવવા, તોય ભેગી ન થા મને. કે ગાડી ઓળી બેઠી હોય હુઈ જઈ હોય, મને ક્યાંથી ભેગી થા? અને શું આમ આ હોડા ક્યાં પડે? આટલી બધી હું દુઃખમાં છો તું? શું કરું મારે ટીલા, તને કેવી રીતે વાત કરું? કા હું છે પણ આ મારો છોકરો ને મારા છોકરાની વહુ મને બહુ હેરાન કરે છે. આ મારા બેટા દુઃખ તો દેતા છો, એ તો પાકું જ છે, પણ તને કઈ ખબર છે બીજી? તારે ને મારે પ્રેમ હતો ને, તારા પ્રેમમાં હજુ મેં લગ્ન નથી કર્યા, કેટલા વર્ષો થઈ ગયા. ટીલા તે નથી લગ્ન કર્યા ને તો હજી પણ મેં નથી લગ્ન કર્યા તારી જેમ. આપણે જીવન એવું જીવ્યા છે ને. હવે તને હું કહું, હા બોલો. ત્યાં લગ્ન નથી કર્યા, મેં નથી લગ્ન કર્યા, તો ઓલો છોકરો અને ઈ વહુ જેવું એ કોણ છે? એમાં એવું કે હવે જાતિ જિંદગી મારો સહારો કોણ બને, એટલે ઈ ગરીબ ઘરનો છોકરો હતો તો મેં એને દત્તક લીધો છે, પણ મને નથી ખબર કે બે માણા આવા નીકળશે. ઈ વાતે તારી સાચી, પણ આ દુઃખ મારેથી જોવાતું નથી તારું. હું તો કેટલા વર્ષથી ટીલા સહન કરું છું બેયનું. ક્યાં જાઉં? રોજ અહીંયા આવું તારી રાહ જોઉં. તો મને છે ને તું મને સાથ આપ. હા પણ હું તને સાથ સાથ નહીં આપ. આપું, પણ કરશું શું આપણે? જો તું મને સાથ દે ને તો આનું બધું થઈ જાય. હા મન કે. આ ઓરી આય. હા તો હારું. બરોબર ને? હવે હાલ તાર હવે જાવી બે. પણ એવું બને નહીં ભલામણ. ત્યાં કે જોઈને આવ્યો હોઉં છું. હું કહેતી હતી તમને, ત્યાં ડોહીની સાહેબને ખબર જ હતી કે આ કંઈક કરવાની જ છે. હવે હે ને લગન કરીને આયલા હતા એટલે હું નીકળું બરાબર. મારા થોડું વાળી કામ મારું બધું ભારે કરી તું આ ના હવે પ્રોપર્ટી મારે બોલું મારું હવે ક્યાં જાવું આપણે? તમને કહેતી હતી ને હું કે ડોહીમાના પગ જ રાહે ઈ કાંઈક પણ કરશે જ. હવે જાવ ન્યા લગ્ન કરી લીધા હવે. ના ઈ વાત હાચી તારી. આ તો પછી ભારે કરી હવે તાર નો થવાનું થઈ ગયું. આ તો હું કહેતી હતી તમે માનતા જ નતા કે હું છે ન્યાય કઈ ના હોય. હવે જાવ પ્રોપર્ટી લ્યો હવે. આ આયા જો આવડા જો હવે આરતી ઉતારો. આ ગઢમાં આ શું બધું છે આ? લગ્ન કર્યા હું બીજું હોય? પણ આમાં લગન કર્યા તો આ ઉંમરે શરમ થાય છે કે નહીં તમને? લગ્ન તો કરવા જ પડે ને, હું કરવા ન કરવા પડે? આ બધું ડોશીનું છે, તો ડોશી નો જે અમારું થયું ને. તમારું કાંઈ ન આવે. હવે અમે બે લગ્ન કરીને આવ્યા, મિલકત મકાન બધું અમારું છે. હવે તમે સટકો બે. લે કયો હવે તમે કઈ સટકવાની વાત કરે જોઈ લે. નીકળો, કોની વાત છે તમારે? આટલા વર્ષથી અમે સેવા કરીએ છીએ. આ હેરાન કરો છો ને તમે, ડોશીને હેરાન કરો છો ને તમે. એમે કાંઈ હેરાન નથી કરતા. એમ નહીં, આ તારી હગી માં નથી, તારી પાલક માં છે. હગી માને તું દુઃખ દે ના ના તો આને દુઃખ ન દેવાય તારેથી. મજુ ઈ વાત તો લગ્ન કરવાની શું જરૂર છે? આ એટલા માટે તમે સાંભળો બધુંય, પછી કહું બધુંય. મારી બેટી ભૂલ તો થઈ ગઈ હો આપણે થી. પણ તમારે એવી ભૂલ ન કરાય હો. અમે ભૂલ તો કરી જ નથી ઠારોજી, અમારા ભૂલ આવે જ નહીં. તો લગ્ન કરીને તો આવ્યા બે. અમે આ ભૂલ અમે નથી કરી, એકાય નથી કરી, એમને નથી કરી, મેં નથી કરી. તો આ બધું તમને શીખવાડવા હાટું ને એક નાટક કર્યું છે અમે. તમને આંખું ઉગાડવા હાટું કર્યું છે આ બધું, કે તમારી આંખું ઉઘડે ને તો તમે દુઃખ ન દો આને. અમને માફ કરી દેજો, અમારી ભૂલ થઈ ગઈ. હવે ઊભી હું આમ બાના પગ ડાલીને માફી માંગ. ના ઓ Sorry, બટા ma'am. રવા દો.
માફ કરી દેજો મને તમે હવે મારા ક્યારેય વહુ નહીં નહીં, તમે મારા દીકરી હો. ऐसे આવે વેલી મોડી સમજણ તો આવી ને. હા. હવે તો હવે તમે દુઃખ ક્યારેય ભૂખ દેતા નહીં, બીજું હું તમને જાજો નથી કેતો. ના ના મારી ભૂલ થઈ ગઈ બા હા બટા, અને હગી માં ઘોડે તમે રાખજો એને. ના ના વાત સાચી આમ તો કાનની બૂટ બા હવે આવું દુઃખ ક્યારેય ન દેવી મારા મરી ગયા પછી તમારા બેનું જ છે ને બધી મિલકત. મારે શું કરવાની? હું હારે બાંધી જઈ. પણ બા ઈ વખત આ મારી બુદ્ધિ ભ્રષ્ટ મારી ગઈ હતી તઈ તમને આવું હુજ્યું હોય ને હશે હવે સમજણ આવી ને ઈ જ મારે આમાંથી કઈક તો જોતો નથી, મિલકત કાંઈ જોતી નથી, પણ તમારી બેની આંખી ઉઘાડે કે માને હસવાય કે ન હસવાય, જૂની હોય કે નવી હોય કે પાલક હોય. ના ના વાત સાચી છે અને કે હે ને માટે માં બીજા બધા વનવગડાના વાહ તાતા સમજો તો હું હેરાન કરો છો. ભૂલ થઈ ગઈ દાદા જો હાલો હવે. હાલો બા આપણે આવીએ. અંદર. હા બા હાલો આપણે અંદર બી આવો ટાઈટ ને હા હાલ તો. બહુ મોટી મોટી મારતા હતા લગન થયા ને ત્યાં તો હું તો તને આમ કહીશ ને ઓલું દઈશ ને ઓલું દઈશ ને હું દી આમ જો તો ખરી તમે ઈ ડોહી મરે એમ છે અલ્યા પણ તને કેટલી વાર કીધું ખરી ખરી કરી માં જો તો ખરા એમ બોલ રીટેક હા આપો જો તો ખરી દીકરો એ મારો નહીં, દીકરાનો વહુ એ મારી નહીં, બે હેરાન કરે. મને મારા ટીલાની બહુ યાદ આવે છે. રોજ એની અહીંયા રાહ જોઉં હું. રોજ મને એમ થશે આજ મળશે, ક્યારે મળશે, પણ એ આવતો જ નથી. ભગવાન તે સાંભળ્યું તો ખરું મારું. બહુ આ ટીલા તારી યાદ આવે મને. ક્યારે યાદ કરે? રોજ યાદ કરું. હાજે ખવારે. મારા લગ્ન થઈ ગયા પણ હવે એવું બધું હવે મારા તો મારા ઘરના બી વહી ગયા. તારે જેમ મેં લગ્ન નથી કર્યા મેં ઓલા દીકરો એ લગ્ન નો કરે તો છોકરા કે છે ને કોને કહેવાનું? નામ કે બે માણા આવા નીકળશે. જો તું મને સાથ દે તો એનું બધું થઈ જાય. સાથ દેવાનો મતલબ સાથ દે તો તારું